સૌથી સરસ અક્ષરો કોના છે? એકદમ સરસ અક્ષરો. હવે તો ડોક્ટર હમણે તપાસ કરી. ગુગા वर्ष गया मैं ये पूछूं शिक्षकों ने गामમાં કોઈ ભણી ગણીને કોઈ ડોક્ટર થયા છે તો કે ના, કોઈ એન્જિનિયર થયા છે તો કે ના. હવે તમે મને કહો શરમ આવી વાત છે કે નહીં? વાત સરકારે તો શાળા બનાવી પણ જો આપણે આપણા બાળકોને ભણાવીએ તો સરકારે આ દસકામાં એટલી મહેનત કરી છે શિક્ષણ પાછળ. આખા રાજ્યમાં નવા લગભગ 55,000 બોરડા બનાવ્યા છે. લગભગ 1.5 લાખ નવા શિક્ષકોની ભરતી છે. અક્ષરો કેવા છે? ચલો જલ્દી લખો. નામ કેટલા સમયથી જો શિક્ષક અહીંયા નામ છે? क्या भूल गया तारो सर फोटो से कोई पण राष्ट्रना विकासना पायामां शिक्षणનું મહત્વ સૌથી વધારે હોય છે. તેમાં પણ પ્રાથમિક શિક્ષણનો પાયો જેટલો વધારે મજબૂત હોય એટલી રાષ્ટ્રની ઉન્નતિની ઇમારત વધારે મજબૂત બનતી હોય છે. ગુજરાતે ગયા કેટલાક વર્ષોમાં અનેક એવા ઉપક્રમો હાથ ધર્યા છે. પ્રારંભમાં લગભગ 1.5 લાખ કરતાં વધારે શિક્ષકોની ભરતી કરી. જેમ જેમ શિક્ષણનો વ્યાપ વધે એના માટેનો પ્રયત્ન કર્યા તો 55,000 જેટલા નવા શાળાના ઓરડાઓ બનાવ્યા. એનાથી આગળ વધીને જોયું કે દીકરીઓ માટે અલગ ટોયલેટની જરૂરિયાત છે. તો જુદી જુદી શાળામાં 55,000 કરતાં વધારે દીકરીઓ માટે અલગ ટોયલેટની વ્યવસ્થા કરી. બાળકોને શુદ્ધ પીવાનું પાણી મળે એના માટેની વ્યવસ્થાઓ કરી. વીજળીના કનેક્શન આપ્યા, કોમ્પ્યુટર આપ્યા, માળખાકીય સુવિધાઓ ઊભી કરી. આ બધું જ્યારે થયું છે ત્યારે હવે એક બાબત પર ધ્યાન આપણે કેન્દ્રિત કર્યું છે
કે ભૌતિક વ્યવસ્થા ઊભી કરીએ, શિક્ષકો આપીએ, શાળામાં ભરતી કરી, આ બધી જ સફળતા મળી રહી છે. તો હવે ગુણાત્મક સુધાર થવો જોઈએ અને એના માટે સમગ્ર રાજ્યમાં આજથી ગુણોત્સવનો પ્રારંભ કર્યો છે. 24, 25, 26 3 દિવસ મુખ્યમંત્રી સહિત બધા જ મંત્રીઓ, મુખ્ય સચિવ સહિત રાજ્યના 3000 કરતાં વધારે સરકારી પ્રથમ કક્ષાના અધિકારીઓ ગુજરાતને ગામડે ગામડે પ્રાથમિક શાળાઓમાં જવાના છે. પ્રાથમિક શાળાઓમાં જઈને શિક્ષણની ગુણવત્તા કેવી છે એનું નિરીક્ષણ કરવાના છીએ. હિન્દુસ્તાનમાં ગુજરાત એક જ રાજ્ય એવું છે કે જ્યાં સરકારી પ્રાથમિક શાળાઓને ગ્રેડેશન કરવામાં આવે છે. દુનિયામાં MBAની કોલેજોના ગ્રેડેશન થાય છે, મેડિકલ કોલેજોના ગ્રેડેશન થાય છે, એન્જિનિયરિંગ કોલેજોના ગ્રેડેશન થાય છે, પરંતુ એકમાત્ર ગુજરાત એવું છે કે જે પ્રાથમિક શાળાનું ગ્રેડેશન કરે છે. અને એના કારણે ખબર પડે છે કે સીમાંથી ડીમાં જવું હોય તો શું કરવું, ડીમાંથી બીમાં જવું હોય તો કેવી રીતે કરવું, કેવી કઈ પદ્ધતિથી આગળ વધી શકાય, જ્યાં ખોટ છે સીમાંથી ડી જતા હોય તેને રોકવા માટે શું કરવું, ડીમાંથી સી આવવું હોય તો શું પ્રયત્ન કરવા, બીમાંથી એ આવવું હોય તો શું પ્રયત્ન કરવા, આ બધી જ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. ગઈ વખતે આ ગુણોત્સવના પછી યુનિસેફ પાસે આપણે સર્વે કર્યા, તો યુનિસેફનો સર્વે એમ કહે છે કે ગુણોત્સવને કારણે 28% સુધારો થયો છે. માનું છું આ બહુ જ મોટું એચિવમેન્ટ છે આટલા ટૂંકા ગાળામાં. અને આ ગુણોત્સવના કારણે શિક્ષણમાં સુધાર, શિક્ષણની ગુણવત્તામાં સુધાર, શિક્ષકોની ક્ષમતામાં સુધાર, બાળકોની ક્ષમતામાં સુધાર, અનેક ઉપક્રમોનું પરિણામ મળી રહ્યું છે. અને આજે હું દાંતા તાલુકામાં ગુણોત્સવના કાર્યક્રમના ભાગરૂપે આવ્યો છું. સ્વાભાવિક રીતે મા અંબાના દર્શન કરવાનો પણ અવસર મળી ગયો.